શહેરમાં કાર્યકર્તા તેમજ ઉમેદવારો દ્વારા ડોર ટુ ડોર પ્રચાર કરવામાં આવી રહ્યો છે। તેવામાં ભુજ શહેરના મુસ્તફાનગરમાં ડોર ટુ ડોર પ્રચાર કરવા નીકળેલા ઉમેદવારો સાથે અમારા કચકારી ટીવી ન્યૂઝની ટીમ દ્વારા વાતચીત કરવામાં આવી હતી। ત્યારે તેમના દ્વારા જણાવવામાં આવ્યું કે આ વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી ઓગનનું જે પાણી છે તે ઘરોમાં જતું રહે છે અને આ સમસ્યા વર્ષોથી સતાવી રહી છે। તેમ છતાં હજુ સુધી કોઈ નક્કર કાર્યવાહી કરવામાં નથી આવી। ત્યારે તેઓ જણાવી રહ્યા છે કે જો અમારી પેનલ ચૂંટાઈને આવશે તો સૌપ્રથમ અમે આ માટે કામગીરી કરીશું અને આ સાથે જ અન્ય જે પાયાના પ્રશ્ન છે, જે ખૂટતી કડીઓ છે તે પૂરવા માટેના તમામ પ્રયત્ન અમારી ટીમ દ્વારા કરવામાં આવશે। આવો આ અંગે વધુ સાંભળીએ તેમના જ શબ્દોમાં। અમે આજે ડોર ટુ ડોર મુસ્તફાનગર નીકળ્યા છે। બીજેપીની પેનલમાંથી નરેન્દ્રસિંહ જાટિયા, ઇન્ચાર્જ બેન અમીનાબેન ને સીમાબેન, અને અહીંના રહેવાસીઓને મળવાથી એટલી તો ખબર બદલાવી છે। હું મારા બધા જ ઇન્ટરવ્યુમાં એક જ વાત આવે છે કે લોકોને અહીંયા પ્રાથમિક જરૂરિયાતની જરૂર છે અને એની જ બધા ફરિયાદ કરતા હોય છે। પીવાનું પાણી નથી આવતું, ગટર ભરાય છે, રસ્તામાં પાણી ભરાય છે, રસ્તામાં ખાડા છે, રોડ લાઇટ નથી, અને ક્યાંક વરસાદી કેનાલ અહીંયાથી જાય છે હમીરસરનો ઓગન એટલે ડૂબમાં આવેલો વિસ્તાર છે, તો ક્યાંક પાણીમાં ઘરોમાં પણ જાય છે, પાણી ભરાય છે ચારે બાજુથી। એટલે ભાઈ મોટા મોટી સમસ્યા પાણી ભરાવાની છે, બાકી રોજિંદી જીવનની જે જરૂરિયાતો છે એમાં પણ બહુ જ અધુરાશ છે। જેમ કે 10% જ કામ થયેલું એવું દેખાય છે, 90% અધુરાશ છે। રસ્તા તમે જો બધા ખોદેલા છે, આગળની રસ્તો જાય ડામર, છેલ્લા 1.5 વર્ષથી ખોદીને મૂકી દીધો, રસ્તો બંધ થઈ ગયો। એ દેખાય છે, બધું ખ્યાલ આવે છે, પણ હવે અમે જો ચૂંટાઈને આવશું તો આ બધી પ્રાથમિક પ્રથમ તબક્કામાં બધું લઈને પૂરું કરવાની કોશિશ કરશું અમારા તરફથી। મારું નામ હમીદા ખત્રી છે। હું ભુજના વોર્ડ નંબર 1 માં ભાજપમાં ઉભેલી છું અને અમે આજે ડોર ટુ ડોર નીકળ્યા છીએ। સંજોગનગરમાં મુસ્તફાનગર છે, ત્યાં વિઝિટ કરવા નીકળ્યા હતા। બધાનું એ જ કહેવાનું છે કે ગટરની સમસ્યા છે, પાણીની સમસ્યા છે, એનો ઉકેલ લાવો। બેન, ખાસ કરીને તમે મહિલા છો, મહિલા તરીકે તમે બહેનોની તકલીફ સમજી શકો છો। ઘરમાં પાણી ન હોય, ગટર ભરાતી હોય, પીવાના પાણીમાં ગટરનું પાણી આવતું હોય, રસ્તા ન હોય તો કેટલી તકલીફ પડે છોકરાઓને, બહેનોને। હું પોતે વોર્ડ નંબર 1 માં રહું છું ને એ બધી તકલીફ હું પોતે ઝેલું છું, એટલે મને બીજાનો દર્દ શું સમજવાની જરૂર જ નથી, મને પોતાની બધી તકલીફ છે। પહેલે તો જીવન જરૂરિયાત પાણી જ છે, સાફ પાણી આવે એની કોશિશ કરશું આપણે। પછી ગટર જે વહે છે બધી જગ્યા એ બીમારીનું જ ઘર છે, એ આપણે બરાબર કરશું। ને બીજા રસ્તા છે ખરાબ, બહુ ખરાબ છે। બીજા અહીંયા તો 3 વર્ષથી ખોદેલો જ પડ્યો છે રોડ, આવવા જવાનો રસ્તો જ બંધ થઈ ગયો છે, એના ઉપર પણ આપણે કામ કરશું।